માને વૃદ્ધાશ્રમમાં એનો દીકરો મૂકવા ગયો એટલે માએ ચિઠ્ઠી લખીને મોકલી કે આ એક ચોથા રૂમની અંદર બેટા તું જે રૂમમાં છું ને ત્યાં પંખો નખવી દેજે. એટલે દીકરો ખીજાણો કે હજી તમને પંખાની પડી વૃદ્ધાશ્રમ મૂકવા આવ્યો તોય. બોલે મારા માટે નથી કહેતી, હું તો જતી રહીશ હમણાં, પણ તારો દીકરો તને જોવે છે, તને પંખા વગર નહીં હાલે, તને પંખો જોશે જ, તને એના વગર નહીં હાલે. એટલે એ જોવે છે ને તને મૂકવા આવશે બેટા, એટલે તને પંખા વગર નહીં હાલે એટલા માટે તું મૂકી દેજે. કે આ દુનિયા બની ગઈ છે યાર. લોકો રડે છે, હું રડાવવા નથી જતો, પણ લોકોને એવું થાય છે કે આ કંઈક ભૂલ થઈ છે એટલે પશ્ચાતાપ કરી રહ્યા છે, થઈ રહ્યું છે, ચાલી રહ્યું છે, કરી રહ્યા છે. રોજ એક નવી દુનિયા બની રહી છે આપણા કારણે, ભગવાન આપણને નિમિત્ત બનાવી રહી છે. ને હું તો એવું કહીશ કે મનીષ થોડો બધે પહોંચી શકશે અને મનીષ થોડો રોજા કરાવી શકશે. રોજ નહીં ખાયા, એકવાર એનો હક કરાવી શકું. આર્ટિફિશિયલ લાગશે ને, પણ તમારા માતા પિતા રોજ કરે, તમે કેમ રોજ હક નથી કરતા? કોની રાહ જોઈને? મનીષની રાહ જોઈને બેઠા છો? એ આવશે તો કરાવશે. નહીં પહોંચી શકું ભાઈ બધે. તમારે જાતે જ તમારા માતા પિતાને પ્રેમ પ્રસ્તુત કરવો પડશે. આપણી ઈચ્છા એવી હોય કે આપણો 10 વર્ષનો દીકરો આપણને પગે લાગે, પણ આપણા 55 વર્ષના દાદા બેઠા છે આપણે બધી પગે લાગતા જ નથી ને. તો એ જોઈ રહ્યો છે, શીખી રહ્યો છે, અનુભવ કરી રહ્યો છે.